અમદાવાદથી જ્યાં બાવળાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। બગોદરા, મીઠાપુર, ગુંદાનપરા, સરલા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ છે। વરસાદ બાદ ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી છે। વરસાદને પગલે ધરતીપુત્રો પણ હવે ખુશ છે। વાવણી લાયક વરસાદની હવે ધીમે ધીમે તેની શરૂઆત થઈ રહી છે અને જેના કારણે જ હાલ ધરતીપુત્રો ખુશ છે। તો અમદાવાદ ગ્રામ્યના બાવળા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, તેના જ દ્રશ્યો સામે આવ્યા। વરસાદને પગલે હાલ ધરતીપુત્રો, ખેડૂતો ખુશ છે અને વાતાવરણ પણ ભારે ઉકળાટ બાદ ઠંડુ થયું છે। તો બગોદરા, મીઠાપુર, ગુંદાનપરા, સરલા સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ આ દ્રશ્યોમાં જોવા મળી શકે છે। વીજળીના જ કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બફારો અને ભારે ઉકળાટ, સ્થાનિકો તેનાથી પરેશાન હતા, પરંતુ હવે વરસાદ આવતા વાતાવરણ તેનો પારો ગગડ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદની વિધિવત શરૂઆત થઈ ગઈ છે અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો તે અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર એટલે કે બાવળાના છે। બાવળાના વિવિધ ગામોમાં બગોદરાની વાત હોય, મીઠાપુર, ગુંદનપરા, સરલા સહિતના જે વિસ્તારો છે તેમાં હાલ વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે જો આ વરસાદ વધુ પણ આગળ વરસે તો વાહન ચાલકોને ભારે હાલાકી પડી શકે છે, કારણ કે જેમ જેમ દિવસ બેસશે અને અંધારું થશે તેમ તેમ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ શકે છે। પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ શકે છે જો ધોધમાર વરસાદ પડે તો, પરંતુ હાલ જે પ્રમાણેનો વરસાદ છે, વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો પણ ખુશ થશે, કારણ કે આ વરસાદ તેમના પાક માટે ખૂબ જ લાભદાયક હોય છે। તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં બાવળાના આ દ્રશ્યો છે, જે ગ્રામ્ય વિસ્તાર છે